નમઃ શિવાય. હિમાલયની ગોદમાં બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર સદાશિવ પોતાના દિવ્ય આસન પર વિરાજમાન હતા. ચારે બાજુ અદ્ભુત શાંતિ હતી. હિમવર્ષા ધીમે ધીમે વરસી રહી હતી. ગંગાજી ભગવાન શિવની જટામાંથી વહેતા હતા અને નંદી મહારાજ ભગવાનના ચરણોમાં બેસીને તેમની સેવા કરી રહ્યા હતા. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને વિનમ્રતાથી પૂછ્યું, હે મહાદેવ, તમે તો દેવોના દેવ છો, તમને ભોળેનાથ કેમ કહેવામાં આવે છે? તમે દરેક ભક્ત પર એટલી સહેલાઈથી પ્રસન્ન કેમ થઈ જાઓ છો? ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા, હે પાર્વતી, જે ભક્ત નિષ્કપટ હૃદયથી મને યાદ કરે છે તેની પાસે હું પોતે દોડી જાઉં છું. મને વૈભવ, સોનું કે રાજમહેલોની જરૂર નથી. ભક્તનું સચ્ચું હૃદય જ મને સૌથી પ્રિય છે. આ વાત સાંભળીને દેવર્ષિ નારદ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, પૃથ્વી પર કલિયુગ વધી રહ્યો છે. લોકો ધન માટે દોડે છે, પરંતુ મનની શાંતિ ગુમાવી રહ્યા છે. શું કોઈ એવી કથા નથી જે લોકોના હૃદયમાં ભક્તિ, વિશ્વાસ અને સદાચાર જગાવી શકે? ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, નારદ, આજે હું તમને મારા એક એવા ભક્તની કથા સંભળાવું છું જેના પ્રેમે મને પોતે પૃથ્વી પર જવા માટે મજબૂર કર્યો હતો. ગરીબ પરંતુ ભક્તિમય જીવન એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું ઘર માટીનું હતું, કપડાં સાદા હતા અને ભોજન પણ ઘણીવાર પૂરતું મળતું નહોતું. છતાં તેની પાસે એક એવી સંપત્તિ હતી જે દુનિયાના કોઈ રાજા પાસે પણ નહોતી. ગોપાલના ખેતરમાં થયેલા ચમત્કારની વાત થોડા જ દિવસોમાં દૂર દૂર સુધી પ્રસરી ગઈ. ગામના લોકો હવે તેને ગરીબ ખેડૂત તરીકે નહીં, પરંતુ ભગવાન શિવના પરમ ભક્ત તરીકે જોવા લાગ્યા. જે લોકો ક્યારેક તેની ભક્તિની મજાક ઉડાવતા હતા, તેઓ પણ હવે દર સોમવારે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવા લાગ્યા. પરંતુ ભગવાન શિવ જાણતા હતા કે સાચા ભક્તની ઓળખ સુખથી નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં થાય છે. કૈલાસ પર્વત પર માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું, પ્રભુ, ગોપાલે તો પોતાની દયા, શ્રદ્ધા અને ભક્તિનો પરિચય આપી દીધો. હવે તેની વધુ પરીક્ષા કેમ? ભગવાન શિવ શાંત સ્વરે બોલ્યા, હે પાર્વતી, ભક્તિનું વૃક્ષ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે તોફાન સામે પણ અડગ રહે. આજે ગોપાલના વિશ્વાસની સૌથી મોટી કસોટી આવશે. અચાનક આવ્યું દુઃખ. એક દિવસ ગોપાલનો નાનો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો. ગામના વૈદ્યને બોલાવવામાં આવ્યો, પરંતુ દવા કામ ન લાગી. બાળકને તાવ વધતો જ ગયો. ગોપાલની પત્નીની આંખોમાં આંસુ હતા. ગોપાલ, આપણા દીકરાને બચાવો, કંઈક કરો. ગોપાલે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને શિવલિંગ સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી, હે નાથ, તમે જ જીવન આપો છો અને તમે જ રક્ષા કરો છો. મને તમારી કૃપા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ગામના કેટલાક લોકો ફરી બોલવા લાગ્યા, હવે ક્યાં ગયો તારો શિવ? રોજ પૂજા કરે છે, છતાં પોતાના દીકરાને બચાવી શકતો નથી. આ શબ્દો સાંભળીને પણ ગોપાલના મનમાં શંકાનો એક કણ પણ આવ્યો નહીં. તે માત્ર એટલું જ બોલ્યો, મહાદેવ જે કરે છે. રાત્રિનો અંતિમ પ્રહર હતો. આખું ગામ નિંદ્રામાં હતું. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર તેજસ્વી પ્રકાશ ફેલાવી રહ્યો હતો. ગોપાલ હંમેશની જેમ વહેલી સવારે ઉઠ્યો, નદીમાં સ્નાન કર્યું અને બેલપત્ર લઈને શિવ મંદિર તરફ ચાલ્યો. તેના મનમાં કોઈ ઈચ્છા નહોતી, કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક જ ભાવ હતો, મારા ભોળેનાથ પ્રત્યે અખંડ ભક્તિ. મંદિરમાં પહોંચીને તેણે શિવલિંગ પર ગંગાજળ ચઢાવ્યું, બેલપત્ર અર્પણ કર્યા અને આંખો બંધ કરીને એ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો. જેમ જેમ જાપ આગળ વધતો ગયો, તેમ તેમ સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. ઘંટો આપોઆપ વાગવા લાગ્યા.
ડમરૂનો મધુર નાદ સંભળાવા લાગ્યો અને મંદિરમાં અદ્ભુત ચંદનની સુગંધ પ્રસરી ગઈ. ગોપાલે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેની સામે જટાધારી, ત્રિનેત્રધારી, ગળામાં વાસુકી નાગ ધારણ કરનાર, જટ્ટામાંથી ગંગા વહાવનાર, મસ્તકે ચંદ્ર શોભતો અને હાથે ત્રિશૂલ ધારણ કરનાર સ્વયં ભગવાન મહાદેવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ગોપાલના શરીરમાં રોમાંચ છવાઈ ગયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તે દોડી જઈ ભગવાનના ચરણોમાં પડી ગયો. હે ભોલેનાથ, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મને બીજું કંઈ જ નથી જોઈએ. ભગવાન શિવે પ્રેમથી તેને ઊભો કર્યો અને કહ્યું, હે ગોપાલ, તારી ભક્તિએ મને પ્રસન્ન કરી દીધો છે. તું ક્યારેય ધનની માંગ કરી નથી, ક્યારેય સુખની માંગ કરી નથી. તું માત્ર ભક્તિ માંગતો રહ્યો અને આવી નિષ્કામ ભક્તિ મને સૌથી વધુ પ્રિય છે. દરેક પરીક્ષાનું નમઃ શિવાય. હિમાલયની ગોદમાં બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર સદાશિવ પોતાના દિવ્ય આસન પર વિરાજમાન હતા. ચારે બાજુ અદ્ભુત શાંતિ હતી. હિમવર્ષા ધીમે ધીમે વરસી રહી હતી. ગંગાજી ભગવાન શિવની જટામાંથી વહેતા હતા અને નંદી મહારાજ ભગવાનના ચરણોમાં બેસીને તેમની સેવા કરી રહ્યા હતા. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને વિનમ્રતાથી પૂછ્યું, હે મહાદેવ, તમે તો દેવોના દેવ છો, તમને ભોળેનાથ કેમ કહેવામાં આવે છે? તમે દરેક ભક્ત પર એટલી સહેલાઈથી પ્રસન્ન કેમ થઈ જાઓ છો? ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા, હે પાર્વતી, જે ભક્ત નિષ્કપટ હૃદયથી મને યાદ કરે છે તેની પાસે હું પોતે દોડી જાઉં છું. મને વૈભવ, સોનું કે રાજમહેલોની જરૂર નથી. ભક્તનું સચ્ચું હૃદય જ મને સૌથી પ્રિય છે. આ વાત સાંભળીને દેવર્ષિ નારદ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, પૃથ્વી પર કલિયુગ વધી રહ્યો છે. લોકો ધન માટે દોડે છે, પરંતુ મનની શાંતિ ગુમાવી રહ્યા છે. શું કોઈ એવી કથા નથી જે લોકોના હૃદયમાં ભક્તિ, વિશ્વાસ અને સદાચાર જગાવી શકે? ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, નારદ, આજે હું તમને મારા એક એવા ભક્તની કથા સંભળાવું છું જેના પ્રેમે મને પોતે પૃથ્વી પર જવા માટે મજબૂર કર્યો હતો. ગરીબ પરંતુ ભક્તિમય જીવન એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું ઘર માટીનું હતું, કપડાં સાદા હતા અને ભોજન પણ ઘણીવાર પૂરતું મળતું નહોતું. છતાં તેની પાસે એક એવી સંપત્તિ હતી જે દુનિયાના કોઈ રાજા પાસે પણ નહોતી. ગોપાલના ખેતરમાં થયેલા ચમત્કારની વાત થોડા જ દિવસોમાં દૂર દૂર સુધી પ્રસરી ગઈ. ગામના લોકો હવે તેને ગરીબ ખેડૂત તરીકે નહીં, પરંતુ ભગવાન શિવના પરમ ભક્ત તરીકે જોવા લાગ્યા. જે લોકો ક્યારેક તેની ભક્તિની મજાક ઉડાવતા હતા, તેઓ પણ હવે દર સોમવારે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવા લાગ્યા. પરંતુ ભગવાન શિવ જાણતા હતા કે સાચા ભક્તની ઓળખ સુખથી નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં થાય છે. કૈલાસ પર્વત પર માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું, પ્રભુ, ગોપાલે તો પોતાની દયા, શ્રદ્ધા અને ભક્તિનો પરિચય આપી દીધો. હવે તેની વધુ પરીક્ષા કેમ? ભગવાન શિવ શાંત સ્વરે બોલ્યા, હે પાર્વતી, ભક્તિનું વૃક્ષ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે તોફાન સામે પણ અડગ રહે. આજે ગોપાલના વિશ્વાસની સૌથી મોટી કસોટી આવશે. અચાનક આવ્યું દુઃખ. એક દિવસ ગોપાલનો નાનો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો. ગામના વૈદ્યને બોલાવવામાં આવ્યો, પરંતુ દવા કામ ન લાગી. બાળકને તાવ વધતો જ ગયો. ગોપાલની પત્નીની આંખોમાં આંસુ હતા. ગોપાલ, આપણા દીકરાને બચાવો, કંઈક કરો. ગોપાલે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને શિવલિંગ સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી, હે નાથ, તમે જ જીવન આપો છો અને તમે જ રક્ષા કરો છો. મને તમારી કૃપા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ગામના કેટલાક લોકો ફરી બોલવા લાગ્યા, હવે ક્યાં ગયો તારો શિવ? રોજ પૂજા કરે છે, છતાં પોતાના દીકરાને બચાવી શકતો નથી. આ શબ્દો સાંભળીને પણ ગોપાલના મનમાં શંકાનો એક કણ પણ આવ્યો નહીં. તે માત્ર એટલું જ બોલ્યો, મહાદેવ જે કરે છે. રાત્રિનો અંતિમ પ્રહર હતો. આખું ગામ નિંદ્રામાં હતું. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર તેજસ્વી પ્રકાશ ફેલાવી રહ્યો હતો. ગોપાલ હંમેશની જેમ વહેલી સવારે ઉઠ્યો, નદીમાં સ્નાન કર્યું અને બેલપત્ર લઈને શિવ મંદિર તરફ ચાલ્યો. તેના મનમાં કોઈ ઈચ્છા નહોતી, કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક જ ભાવ હતો, મારા ભોળેનાથ પ્રત્યે અખંડ ભક્તિ. મંદિરમાં પહોંચીને તેણે શિવલિંગ પર ગંગાજળ ચઢાવ્યું, બેલપત્ર અર્પણ કર્યા અને આંખો બંધ કરીને એ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો. જેમ જેમ જાપ આગળ વધતો ગયો તેમ તેમ સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. ઘંટો આપોઆપ વાગવા લાગ્યા, ડમરૂનો મધુર નાદ સંભળાવા લાગ્યો અને મંદિરમાં અદ્ભુત ચંદનની સુગંધ પ્રસરી ગઈ. ગોપાલે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેની સામે જટાધારી, ત્રિનેત્રધારી, ગળામાં વાસુકી નાગ ધારણ કરનાર, જટ્ટામાંથી ગંગા વહાવનાર, મસ્તકે ચંદ્ર શોભતો અને હાથે ત્રિશૂલ ધારણ કરનાર સ્વયં ભગવાન મહાદેવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ગોપાલના શરીરમાં રોમાંચ છવાઈ ગયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તે દોડી જઈ ભગવાનના ચરણોમાં પડી ગયો. હે ભોલેનાથ, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મને બીજું કંઈ જ નથી જોઈએ. ભગવાન શિવે પ્રેમથી તેને ઊભો કર્યો અને કહ્યું, હે ગોપાલ, તારી ભક્તિએ મને પ્રસન્ન કરી દીધો છે. તું ક્યારેય ધનની માંગ કરી નથી, ક્યારેય સુખની માંગ કરી નથી. તું માત્ર ભક્તિ માંગતો રહ્યો અને આવી નિષ્કામ ભક્તિ મને સૌથી વધુ પ્રિય છે. દરેક પરીક્ષાનું નમઃ શિવાય. હિમાલયની ગોદમાં બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર સદાશિવ પોતાના દિવ્ય આસન પર વિરાજમાન હતા. ચારે બાજુ અદ્ભુત શાંતિ હતી. હિમવર્ષા ધીમે ધીમે વરસી રહી હતી. ગંગાજી ભગવાન શિવની જટામાંથી વહેતા હતા અને નંદી મહારાજ ભગવાનના ચરણોમાં બેસીને તેમની સેવા કરી રહ્યા હતા. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને વિનમ્રતાથી પૂછ્યું, હે મહાદેવ, તમે તો દેવોના દેવ છો, તમને ભોળેનાથ કેમ કહેવામાં આવે છે? તમે દરેક ભક્ત પર એટલી સહેલાઈથી પ્રસન્ન કેમ થઈ જાઓ છો? ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા, હે પાર્વતી, જે ભક્ત નિષ્કપટ હૃદયથી મને યાદ કરે છે તેની પાસે હું પોતે દોડી જાઉં છું. મને વૈભવ, સોનું કે રાજમહેલોની જરૂર નથી. ભક્તનું સચ્ચું હૃદય જ મને સૌથી પ્રિય છે. આ વાત સાંભળીને દેવર્ષિ નારદ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, પૃથ્વી પર કલિયુગ વધી રહ્યો છે. લોકો ધન માટે દોડે છે, પરંતુ મનની શાંતિ ગુમાવી રહ્યા છે. શું કોઈ એવી કથા નથી જે લોકોના હૃદયમાં ભક્તિ, વિશ્વાસ અને સદાચાર જગાવી શકે? ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, નારદ, આજે હું તમને મારા એક એવા ભક્તની કથા સંભળાવું છું જેના પ્રેમે મને પોતે પૃથ્વી પર જવા માટે મજબૂર કર્યો હતો. ગરીબ પરંતુ ભક્તિમય જીવન એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું ઘર માટીનું હતું, કપડાં સાદા હતા અને ભોજન પણ ઘણીવાર પૂરતું મળતું નહોતું. છતાં તેની પાસે એક એવી સંપત્તિ હતી જે દુનિયાના કોઈ રાજા પાસે પણ નહોતી. ગોપાલના ખેતરમાં થયેલા ચમત્કારની વાત થોડા જ દિવસોમાં દૂર દૂર સુધી પ્રસરી ગઈ. ગામના લોકો હવે તેને ગરીબ ખેડૂત તરીકે નહીં, પરંતુ ભગવાન શિવના પરમ ભક્ત તરીકે જોવા લાગ્યા. જે લોકો ક્યારેક તેની ભક્તિની મજાક ઉડાવતા હતા, તેઓ પણ હવે દર સોમવારે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવા લાગ્યા. પરંતુ ભગવાન શિવ જાણતા હતા કે સાચા ભક્તની ઓળખ સુખથી નહીં,
પરંતુ મુશ્કેલીના સમયમાં થાય છે. કૈલાસ પર્વત પર માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું, પ્રભુ, ગોપાલે તો પોતાની દયા, શ્રદ્ધા અને ભક્તિનો પરિચય આપી દીધો. હવે તેની વધુ પરીક્ષા કેમ? ભગવાન શિવ શાંત સ્વરે બોલ્યા, હે પાર્વતી, ભક્તિનું વૃક્ષ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે તોફાન સામે પણ અડગ રહે. આજે ગોપાલના વિશ્વાસની સૌથી મોટી કસોટી આવશે. અચાનક આવ્યું દુઃખ. એક દિવસ ગોપાલનો નાનો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો. ગામના વૈદ્યને બોલાવવામાં આવ્યો, પરંતુ દવા કામ ન લાગી. બાળકને તાવ વધતો જ ગયો. ગોપાલની પત્નીની આંખોમાં આંસુ હતા. ગોપાલ, આપણા દીકરાને બચાવો, કંઈક કરો. ગોપાલે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને શિવલિંગ સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી, હે નાથ, તમે જ જીવન આપો છો અને તમે જ રક્ષા કરો છો. મને તમારી કૃપા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ગામના કેટલાક લોકો ફરી બોલવા લાગ્યા, હવે ક્યાં ગયો તારો શિવ? રોજ પૂજા કરે છે, છતાં પોતાના દીકરાને બચાવી શકતો નથી. આ શબ્દો સાંભળીને પણ ગોપાલના મનમાં શંકાનો એક કણ પણ આવ્યો નહીં. તે માત્ર એટલું જ બોલ્યો, મહાદેવ જે કરે છે. રાત્રિનો અંતિમ પ્રહર હતો. આખું ગામ નિંદ્રામાં હતું. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર તેજસ્વી પ્રકાશ ફેલાવી રહ્યો હતો. ગોપાલ હંમેશની જેમ વહેલી સવારે ઉઠ્યો, નદીમાં સ્નાન કર્યું અને બેલપત્ર લઈને શિવ મંદિર તરફ ચાલ્યો. તેના મનમાં કોઈ ઈચ્છા નહોતી, કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક જ ભાવ હતો, મારા ભોળેનાથ પ્રત્યે અખંડ ભક્તિ. મંદિરમાં પહોંચીને તેણે શિવલિંગ પર ગંગાજળ ચઢાવ્યું, બેલપત્ર અર્પણ કર્યા અને આંખો બંધ કરીને એ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યો. જેમ જેમ જાપ આગળ વધતો ગયો તેમ તેમ સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. ઘંટો આપોઆપ વાગવા લાગ્યા, ડમરૂનો મધુર નાદ સંભળાવા લાગ્યો અને મંદિરમાં અદ્ભુત ચંદનની સુગંધ પ્રસરી ગઈ. ગોપાલે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેની સામે જટાધારી, ત્રિનેત્રધારી, ગળામાં વાસુકી નાગ ધારણ કરનાર, જટ્ટામાંથી ગંગા વહાવનાર, મસ્તકે ચંદ્ર શોભતો અને હાથે ત્રિશૂલ ધારણ કરનાર સ્વયં ભગવાન મહાદેવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. ગોપાલના શરીરમાં રોમાંચ છવાઈ ગયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તે દોડી જઈ ભગવાનના ચરણોમાં પડી ગયો. હે ભોલેનાથ, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મને બીજું કંઈ જ નથી જોઈએ. ભગવાન શિવે પ્રેમથી તેને ઊભો કર્યો અને કહ્યું, હે ગોપાલ, તારી ભક્તિએ મને પ્રસન્ન કરી દીધો છે. તું ક્યારેય ધનની માંગ કરી નથી, ક્યારેય સુખની માંગ કરી નથી. તું માત્ર ભક્તિ માંગતો રહ્યો અને આવી નિષ્કામ ભક્તિ મને સૌથી વધુ પ્રિય છે. દરેક પરીક્ષાનું નમઃ શિવાય. હિમાલયની ગોદમાં બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર સદાશિવ પોતાના દિવ્ય આસન પર વિરાજમાન હતા. ચારે બાજુ અદ્ભુત શાંતિ હતી. હિમવર્ષા ધીમે ધીમે વરસી રહી હતી. ગંગાજી ભગવાન શિવની જટામાંથી વહેતા હતા અને નંદી મહારાજ ભગવાનના ચરણોમાં બેસીને તેમની સેવા કરી રહ્યા હતા. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને વિનમ્રતાથી પૂછ્યું, હે મહાદેવ, તમે તો દેવોના દેવ છો, તમને ભોળેનાથ કેમ કહેવામાં આવે છે? તમે દરેક ભક્ત પર એટલી સહેલાઈથી પ્રસન્ન કેમ થઈ જાઓ છો? ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા, હે પાર્વતી, જે ભક્ત નિષ્કપટ હૃદયથી મને યાદ કરે છે તેની પાસે હું પોતે દોડી જાઉં છું. મને વૈભવ, સોનું કે રાજમહેલોની જરૂર નથી. ભક્તનું સચ્ચું હૃદય જ મને સૌથી પ્રિય છે. આ વાત સાંભળીને દેવર્ષિ નારદ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, પૃથ્વી પર કલિયુગ વધી રહ્યો છે. લોકો ધન માટે દોડે છે, પરંતુ મનની શાંતિ ગુમાવી રહ્યા છે.
શું કોઈ એવી કથા નથી જે લોકોના હૃદયમાં ભક્તિ, વિશ્વાસ અને સદાચાર જગાવી શકે? ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, નારદ, આજે હું તમને મારા એક એવા ભક્તની કથા સંભળાવું છું જેના પ્રેમે મને પોતે પૃથ્વી પર જવા માટે મજબૂર કર્યો હતો. ગરીબ પરંતુ ભક્તિમય જીવન એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું ઘર માટીનું હતું, કપડાં સાદા હતા અને ભોજન પણ ઘણીવાર પૂરતું મળતું નહોતું. છતાં તેની પાસે એક એવી સંપત્તિ હતી જે દુનિયાના કોઈ રાજા પાસે પણ નહોતી. ગોપાલના ખેતરમાં થયેલા ચમત્કારની વાત થોડા જ દિવસોમાં દૂર દૂર સુધી પ્રસરી ગઈ. ગામના લોકો હવે તેને ગરીબ ખેડૂત તરીકે નહીં, પરંતુ ભગવાન શિવના પરમ ભક્ત તરીકે જોવા લાગ્યા. જે લોકો ક્યારેક તેની ભક્તિની મજાક ઉડાવતા હતા, તેઓ પણ હવે દર સોમવારે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવા લાગ્યા. પરંતુ ભગવાન શિવ જાણતા હતા કે સાચા ભક્તની ઓળખ સુખથી નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં થાય છે. કૈલાસ પર્વત પર